હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગઈવા કંસરા ઉપર તમારું સ્વાગત છે. અને ભાઈ જો હું રેડી થઈ ગઈ છું ફૂલ, અને હવે શૂટ ચાલુ થશે. આજે બધા મારા ઘરે આવ્યા છે, મારા ઘરનું શૂટ છે. सब मेरे मेहमान हैं. हम मेहमान हैं, हम ग्रेवा जी के मेहमान हैं. आज ग्रेवा जी का बहुत बंगलो है. आपको दर्शन चेंज करना है. चलो मैडम को चेंज करना है. भाई बाहर चलो. चलो भाई अच्छी मड़िए से टड़ा. अरे वॉशरूम में जाके करना पड़ेगा. उसको या तो बंद कर दो. ये वाला बंद कर दो ना. ये वाला मेरे को आधा सेकंड में नहीं लगेगा चेंज करने में. टड़ा. अब इतना તો ભાઈ બ્રેક પડ્યો છે અને બે સીન બતાવી દીધા છે. જમી લઈએ. હા, પતી ગયા બે સીન. અને હવે જમી લઈએ. તમને લોકેશન પણ બતાવું. મળીએ થોડી વાર. क्या કોમ करना है? इंडियाમાં ક્યાંથી? ગુજરાત, અમદાવાદ. ઓ અમદાવાદની. ઓ શું વાત છે? અંકલ, આ લોકો તમારી ત્યાં પેઇંગ ગેસ્ટ તરીકે, જેડીભાઈ, આ લોકો તમારી ત્યાં પેઇંગ ગેસ્ટ તરીકે વેલકમ વેલકમ. અને અહીંયા આવવાનો અભિપ્રાય શેના માટે? એજ્યુકેશન. વેરી ગુડ. અભિપ્રાય તો અલગ હોય. અભિપ્રાય એટલે તો પ્રેફરન્સ. અહીંયા આવવાનું કારણ ભણવા માટે. સો આજ છે એક માગ્યા હતા ને બે આવી ગયા. પછી હું આવીને તમને કહીશ. પહેલા મારે સેપરેટ અલગ જશે ને પછી ભગવાન શું વાત છે. પછી આમની જોડે આવીને જોની શું વાત છે, મારા માટે બે છોકરા લઈને આવ્યો. તારા માટે નહીં, પીજી માટે આવે છે. એક જ વાત છે ને. આ તાનિયા, જેની સરની એકલી પેમ્પર્ડ ડોટર. હાય તાનિયા. હાય राहुल रोहन बोलते थे. હાય તાનિયા. રાહુલ. હાય રાહુલ. હાય રોહન. चलो હું તમને તમારો રૂમ બતાવું. ચલો હું તમને તમારો રૂમ બતાવું. જઈએ ગયા બેગ ઉપર બેલ્ટ કાઢીને વળી. दादा रेडी नहीं करेंगे मतलब गाने लोग अंदर से बाहर आए. रोक देना. करना ना हम लोग 10 साल तो यस सर. हां हां यार उधर पीछे दे दो आए. सनी भाई. यस सर. किधर पे लगा के बैठने का किचन में जाए ना. अगर किचन में तानिया को तो सही नहीं लगता. तानिया किचन में रखना. रखो किचन में रखता हूँ. ये दो इधर आ जाएंगे और जॉनी भाई इधर आएंगे. ठीक है. બાય બાપા. अभी सीन में ये है. मेरा सिगरेट कहाँ रखा आपने? उसके साथ ये भी रखा. अजय नंबर करिए છે. બસ कैमरा का खाद में देवा માટે और एक दो देता हूँ. अरे कहाँ गए ड्रेस दादा? कॉस्ट्यूम कॉस्ट्यूम वाले कहाँ गए? अच्छा भाई, अरे इनको रेडी करो ना जेडी भाई को यार. हाँ बोल उसका कपड़ा था मान लो. चलो ठीक है. कहाँ गया वो? हो गया. चिट्ठी डाली थी तेरे घर आ जाएगा. आ जाओ. चलो फुल है ना एकदम. माइक. उनको माइक का ही टेंशन रहता है. ऐसा क्यों? हो गया पेंटिंग खत्म. पेंट થાય છે ભાઈ મારા મોઢા ઉપર. थैंक यू. नहीं नहीं चलो. એક મિનિટ. હા બોલો હવે. ચેન્જ કરી લો.
દાદા ખાલી સાંભળી લેજો. બેસો છો તમે આયા અને તાનિયા બૂમ મારી તાનિયા ત્યાંથી આવી. તાનિયા આવી. જો મારે આયર્લેન્ડ જવું પડશે. નેલી આંટીને ત્યાં લગ્ન છે. નેલી મારે આયર્લેન્ડ જવું પડશે. હા તમે તમારી છોકરી તાનિયા મારે આયર્લેન્ડ જવું પડશે. નેલી આંટીને ત્યાં લગ્ન છે. નેલી હા थैंक यू सो मच. તમે જલ્દી જલ્દી નવી નવી ફિલ્મ રિલીઝ કરો. અરે જો આ ત્રીજી ફિલ્મ છે મારી. ગુડ. અત્યારે 6 મહિના જલ્દી બધી આવશે. ડેફિનેટલી જી બિલકુલ અહીંયા તો થશે જ. थैंक यू. ભાઈ અમારું પેકઅપ થઈ ગયું છે અને હવે નીકળીએ છીએ અમે લોકો. થેન્ક યુ મેમ, થેન્ક યુ સો મચ. તમને બહુ જ હેરાન કર્યા પણ કશું હેરાન નથી. થેન્ક યુ. બૂટ ચપ્પલ ઓ હા ઠરી ગયા પણ. ચાલો આમાં ચાલો ચપ્પલ ના શૂટિંગ ચાલુ છે. ના અરે મારા ચપ્પલ અહીંયા છે. जूता पहनना है ना दादा. चलो वो ठंडी छे. दादा आज मस्त सीन था ना अपना. चलो सर केबल इधर उधर दे दो. जाते शूटिंग है हाँ हाँ केबल के बटन पहनना क्या है वहाँ. कोई कंट्रोलिंग नहीं. कंटिन्यूटी नहीं है ना. सुन ना सब फिर तो मैं नाइट ड्रेस दूसरा पहन के आती हूँ ना. फटाफट पहन लो. चलो भाई चलो निकलिए. भाई रूम पर आई गया છે. ઊંઘે ઓય માતે ઓય ઊંઘે. ચલો દોઈ ગઈ છે. મારે ચેન્જ કરવાનું છે. ચેન્જ મારું શૂટ છે. હજી મારું શૂટ છે તો હું શું પહેરીશ. નાઇટ ડ્રેસ પહેરવું છે. નાઇટ ડ્રેસ. ચલો ભાઈ ચેન્જ કરી લો પછી બોલાવશે એટલે જઈએ. તો ફ્રેન્ડ રૂમ પર આવી ગયા છે. છેલ્લો એક સીન બાકી હતો એ પતી ગયો છે. જમી પણ લીધું છે. બહુ જ મસ્ત કઢી હતી આજે. પકોડા કઢી હતી. મજા આવી ગઈ ખાવાની. અને શૂટ તો એક નંબર થયું છે મારું આજે. મજા આવી ગઈ કામ કરવાની. મતલબ આટલા દિવસમાં શૂટ થોડું હતું એક સીન. પણ આજે મારા 14 થી 15 સીન સળંગ અને બધા જ સીનમાં આઈ એમ પોતે બધા જ સીનમાં હતી. તો મજા આવી ગઈ. મતલબ થાક પણ નહીં લાગ્યો, કંટાળો પણ નહીં આવ્યો. મજા આવી અલગ. લોકેશન બહુ મસ્ત હતું. જે ઘર હતું મંદિરની એકદમ સામે સ્વામિનારાયણજીનું મંદિર હતું. એમની એકદમ સામે મંદિરની સામે એકદમ ઘર. એટલું સરસ, એટલું મોટું હતું. મને ટાઈમ નહીં મળ્યો એટલે હું બતાવી ના શકી. બાકી બહારથી ને એવું તો બહુ જ સરસ હતું. અને કોઈ હતું નહીં મારી જોડે કે મારે વિડીયો કોઈ બનાવે કે એવું કરે. પણ મારાથી જેટલું બનાવાયું એટલું બનાવ્યું છે મેં. કેમ કે હું બિઝી પણ બહુ હતી. બધા જ મારા સીન હતા એટલે મારાથી એટલું લેવાયું નહીં શૂટ. એટલું થયું નહીં, હું તમને બતાવી ના શકી. બટ તમે પિક્ચર જોજો ને મારું. હા યાર, મેં પિક્ચરનું નામ તો તમને કીધું જ નથી.
અગન ખેલ આ પિક્ચરનું નામ છે. પહેલાં હતું એ તું લાયક નાલાયક અને આ છે અગન ખેલ. તો આ પિક્ચર જોવા જજો. આના પહેલાં જે આવવાનું છે એ જોવા જજો. ડિસેમ્બર કાં તો જાન્યુઆરીમાં આવશે. એની અપડેટ પણ હું તમને આપતી રહીશ અને બહુ જલ્દી એનું પ્રમોશન ને બધું ચાલુ થઈ જશે. એટલે પ્રમોશન કરવા બધા સિટીમાં જવાનું થશે આઈ થિંક. તો હું આવીશ, તમે બધા આવજો મને મળવા. જે લોકો જે સિટીમાં હોય એ લોકો આવજો. અહીંયા લંડનવાળા મળવા આવે છે તો તમારા લોકોએ તો આવવું જ જોઈએ. જે લોકો ઇન્ડિયામાં અને ગુજરાતમાં રહે છે ખાસ કરીને એ લોકોએ તો આવવું જ જોઈએ. પણ વાતાવરણ અહીંનું એક નંબર, કામ કરવાની મજા આવી એક નંબર, જમવાનું એક નંબર, એટલું મસ્ત. અને આજનું સૌથી મોટું સરપ્રાઈઝ પેકેજ કોઈ હોય તો એ છે અમારા જે પ્રોડ્યુસર છે રાજેશભાઈ, એમના પપ્પા. માય ગોડ, એમની જોડે મારા સીન હતા. એમને મારા પપ્પાનું કેરેક્ટર કર્યું છે. સાચું કહું, એમને એક સીનમાં મારે ગળે લાગવાનું હતું અને મારે એમને કહેવાનું હતું લવ યુ પપ્પા. તો મને સાચે એવું ફીલ થઈ ગયું કે હું મારા પપ્પાને ગળે લાગી રહી છું. એટલે હું એમને જ કહી રહી છું, પપ્પાને જ કહી રહી છું. એક નહીં જેવા સેકન્ડ માટે એ ઇમોશનલ આવી ગયા હતા. ઓરિજિનલવાળા એક્ટિંગથી હટકે એ એમને એટલું હક કરવામાં. તો મને બહુ જ ગમે એમની સાથે કામ કરવાનું. એટલા ક્યુટ છે અને એક્ટર નથી, બહુ ટાઈમ મતલબ કરી હશે કદાચ એમને એક્ટિંગ, પણ આટલું ફટાફટ ડાયલોગ આપે ને તરત બોલી દેવાના અને પાછા ડાયલોગ પણ એવા હતા એમના. અને મજા આવી એમની સાથે કામ કરવાની. સરસ સીન થઈ ગયા અમારા. એકદમ ઇમોશનલ હતું. થોડું એકની એક છોકરી છે તો એ ટાઈપનો એક ટચ હતો. અને મારું આમાં કેરેક્ટર એકદમ અલગ, ચુલબુલી ટાઈપની, હસી મજાક ટાઈપની છોકરી છે. હીરો સાથે સીન્સ છે, બંને હીરો સાથે મારા. કદાચ હિરોઈન્સના એટલા સીન નથી જેટલા મારા સીન છે બંને હીરો સાથે, કેમ કે એ લોકો મારા ઘરમાં રહેતા હોય છે પેઇંગ ગેસ્ટ તરીકે. તો બધા સીન મારી એમની સાથે છે અને મારા ફ્રેન્ડ બતાવ્યા હોય છે. હું એમની ફ્રેન્ડ હોઉં છું અને હું એમને હેલ્પ કરું છું. એ ટાઈપનું કંઈક કેરેક્ટર છે. બટ અત્યાર સુધી જેટલા કર્યા છે એમાંથી કંઈક હટકે છે, સરસ છે અને મને બહુ મજા આવી રહી છે કંઈક અલગ કરવાની. આટલા વર્ષોથી હું કોમેડી કરી રહી છું. એના પહેલાં હું મૂવીઝને એવું બધું પણ કરતી હતી. એઝ એ હિરોઈન, સેકન્ડ લીડ, વિલન બધું કરી ચૂકી છું. પણ હવે ફરીથી હું પિક્ચરોમાં આવી રહી છું. તો હું ચાહું છું કે તમે લોકો મને સપોર્ટ કરો, મને હેલ્પ કરો, મને પ્રોત્સાહન આપો કે હું આવીને આવી રીતે આગળ વધતી રહું, કામ કરતી રહું, કંઈક નવું કરવાનું ટ્રાય કરતી રહું. હું એવું નથી કહેતી કે યુટ્યુબ કે મારા મંગુની ચેનલથી કે મંગુથી હું હવે કંટાળી છું કે એવું. ના, એવું બિલકુલ નથી. હું કંઈક નવું ટ્રાય કરવા માગું છું. એ તો હું કરવાની જ છું ને કરતી જ રહીશ આખી જિંદગી તમારા લોકો માટે. કેમ કે તમે એ જ કેરેક્ટરથી મને પ્રેમ આપ્યો છે તો એ તો હું ક્યારેય છોડીશ નહીં. એ જ નામથી હું ઓળખાઈશ આખી જિંદગી. હું તો વિચાર કરું છું કે મારા આધાર કાર્ડમાં પણ નામ બદલી નાખું, મંગુ કરી નાખું. તો તમે લોકો સપોર્ટ કરો મને, તો હું આવીને આવી પિક્ચરોને બધું કરતી રહીશ સારું અને તમને એન્ટરટેન કરતી રહીશ. તો આ 3જી પિક્ચર થઈ રહી છે મારી. તો આઈ થિંક આવતા વર્ષમાં તમે મને ધન કામ કરતા જોશો અને મને જ જોશો. તો બસ આશીર્વાદ આપજો. હજી 2-3 સારા પ્રોજેક્ટની વાત ચાલી રહી છે. ભગવાનને પ્રાર્થના કરો, તમે લોકો આશીર્વાદ આપો કે એ બધું કન્ફર્મ થઈ જાય ને સારી રીતે થઈ જાય તો બીજું બી નવું જોવા મળશે. કંઈ નહીં, ચલો ભાઈ, થાકી ગઈ છું ને. કાલે પણ હજી શૂટ છે જોરોશોરોથી, કેમ કે હવે 4-5 દિવસ જ બાકી છે. એટલે જેટલું બની શકે એટલું અમારા ડિરેક્ટરજી છે એ બધું ખેંચવાની કોશિશ કર્યા છે કે જેટલું થઈ શકે એટલું કરીએ. કેમ કે અમારા એક હીરો થોડા લેટ આવ્યા હતા, એમના વિઝા લેટ લાગ્યા હતા. તો એમના લીધે થોડુંક લેટ થયું હતું. એટલે એમાં એમનો પણ કંઈ વાંક નથી. વિઝા લેટ આવ્યા તો એ બિચારા શું કરવાના હતા. તો એના લીધે થોડું લેટ થયું એટલે અમારું શેડ્યુલ પર થોડું એ છે. અને જે બાકી રહી જશે આઈ થિંક અમદાવાદમાં કે આણંદમાં જ્યાં પણ હશે ત્યાં ડિસેમ્બરમાં એ લોકો કરવાના છે.
તો બસ કંઈ નહીં, આજ હતી આજની અપડેટ. તો ચલો હવે હું સૂઈ જાઉં છું, કેમ કે સવાર પાછું વહેલું ઉઠવાનું છે, શૂટ કરવાનું છે, મજા કરવાની છે. 4-5 દિવસ જે પણ છે કામ મસ્ત કરીને બતાવવાનું છે તમને લોકોને પણ, બીજા બધાને અહીંયા જે છે એ લોકોને પણ. બરાબર, તો મળીએ છીએ કાલે. ઓકે, ત્યાં સુધી ટાટા બાય બાય, ગુડ નાઇટ, શબા ખેર. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારાને. ટાટા.